દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ડીરગુડે દ્વારા માછણનાળા ડેમ ઓવરફ્લો થતાં સાવચેતીના ભાગરૂપે કરાઈ મુલાકાત। ઝાલોદ માછણનાળા ડેમ ઓવરફ્લો થતાં જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ડીરગુડે 7 જેટલા નીચાણવાળા ગામોને સતર્ક રહેવા કરી અપીલ। ઝાલોદ તાલુકાનું માછણનાળા ડેમ છલકાઈ 277.64 મીટર સપાટી સાથે ઓવરફ્લો થયો છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા 7 ગામોને એલર્ટ કરાયા છે, જેવા ભાણપુર, ચિત્રોડિયા, ઘાવડિયા, મહુડી, માંડલીખુટા, મુનસુ, ખોસલા અને થેરકા જેવા ગામોનો સમાવેશ થાય છે। સાવચેતીના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને સતર્ક રહેવા જણાવ્યું છે। આ મુલાકાત દરમિયાન ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી એ.કે. ભાટિયા, ઝાલોદ મામલતદાર શ્રી શૈલેન્દ્ર એમ. પરમાર, ઝાલોદ પીએસઆઈ સી.કે. સિસોદિયા તેમજ માછણનાળા ડેમના સુપરવાઇઝર અને સંબંધિત અધિકારીશ્રીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં માછણનાળો ડેમ જો છે એ કાલથી ઓવરફ્લો થઈ ગયું છે। એના ભાગરૂપે આજે વહીવટીતંત્ર દ્વારા એમની મુલાકાત લેવામાં આવી છે। અહીંયા જો જનતા છે એમને હું વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ ફ્લડની પરિસ્થિતિ ઊભી થાય તો નીચાણવાળા વિસ્તારના ગામડાઓ જો છે એના રહેવાસીઓને વિનંતી કરું છું કે ભાઈ જે નીચાણવાળા વિસ્તારમાંથી જો રસ્તાઓ પસાર થાય છે નદીમાંથી એના ઉપરથી અવર જવર ના કરે, અને પાણી અગર વધારે વધે તો એમાં વહીવટીતંત્ર દ્વારા સૂચવવામાં આવેલ બધા જ પગલાઓ લેવાના રહેશે, અને બિનજરૂરી કોઈ પણ એડવેન્ચર કોઈએ કરવું નહીં એ બાબતે જણાવવામાં આવે છે।